નમસ્કાર દોસ્તો, કૃષિ યુનિવર્સિટીની અંદર લેબોરેટરી ટેકનિશિયન એની ભરતી જાહેર થઈ છે. રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીઓ એટલે કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી, આણંદ અને દાંતીવાડા, આના અંતર્ગત સ્પેશિયલી એક જગ્યાઓ જેને આપણે કહી શકાય લેબોરેટરી ટેકનિશિયન, લેબ ટેક કહી શકાય એવી આ ભરતી જાહેર થઈ છે. સાથે લેબોરેટરી આસિસ્ટન્ટની પણ ભરતી છે. ઓકે, તો આનું ફોર્મ કેવી રીતે ભરવું એનો ઉપરનો ડિટેલ વિડીયો પણ મેં અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપ્યો છે. પણ હવે એક વાત એ ઊભી થાય કે આનો સિલેબસ છે એ શું હશે. તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ આની પરીક્ષા પદ્ધતિ. હવે એક વસ્તુ છે કે આની પરીક્ષા છે MCQ અથવા CBRT મોડથી એ કીધી છે. ટોટલ આની અંદર જોવા જાઓ તો આની પરીક્ષા પદ્ધતિ છે એમાં પાર્ટ A અને પાર્ટ B આવા 2 પાર્ટ હશે અને આખી પરીક્ષા છે લેખિત હશે. આની અંદર કોઈ ઇન્ટરવ્યુ નથી. આની અંદર એક જ પરીક્ષા હશે. એક જ પરીક્ષા છે એ આના અંતર્ગત હશે. બરાબર, એક જ સેશનમાં લેવામાં આવશે. MCQ આધારિત પરીક્ષા હશે. ઓકે, તો આના પાર્ટ A છે તો એનો શું હશે? પાર્ટ A માં શું હશે? પાર્ટ A ની અંદર તર્ક શક્તિ, ક્ષમતાઓ, ડેટા ઇન્ટરપ્રિટેશન, એટલે તમને સિમ્પલ ભાષામાં કહું તો રીઝનિંગ અને DI કહેવાય, ડેટા ઇન્ટરપ્રિટેશન કહેવાય. એના 30 માર્ક છે અને મેથ્સ છે એના 30 માર્ક છે, એટલે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ છે એના 30 માર્ક છે. ટોટલ પાર્ટ A જે 60 માર્કનો હશે, આ પાર્ટ A છે એ 60 માર્કનો હશે. આ રીતે પાર્ટ A. એના પછી પાર્ટ B આવશે. પાર્ટ B ની અંદર ટોટલ જે છે એ 150 માર્કનું આખું એક પેપર હશે, જેની અંદર ભારતનું બંધારણ આવશે, જેની અંદર કરંટ અફેર્સ આવશે, ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્યુનિકેશન કહી શકાય, એક પ્રકારે કોમ્પ્રિહેન્શન કહી શકાય. બરાબર, એક પ્રકારે જે છે એ કોમ્પ્રિહેન્શન જે છે એ અહીંયા એ આવી શકે છે. હવે કોમ્પ્રિહેન્શન એટલે શું? તો કે ઇંગ્લિશ ગુજરાતીમાં એક સરસ મજાનો 3 પેરેગ્રાફ આપ્યો હોય અને એ પેરેગ્રાફની અંદર તમને 5 પ્રશ્નો છે એ આપવામાં આવે અને એ 5 પ્રશ્નો છે એ તમને પૂછી શકાય. તો આ 30 માર્ક જે છે એનું હોય, એટલે આમ જોવા જાવ તો અહીંયા ટોટલ 3 સબ્જેક્ટ છે. એક બંધારણ, એમાં 10 પ્રશ્નો હશે, કરંટ અફેરના 10 પ્રશ્નો હશે, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 10 પ્રશ્નો માની લ્યો. એક ગુજરાતીનું હશે એમાં 5 પ્રશ્નો અને એક ઇંગ્લિશમાં હશે એના 5 પ્રશ્નો. સૌથી મહત્વની વાત એ છે કે 120 માર્કનું તમારા વિષય વસ્તુને લગતું જ્ઞાન હશે. એટલે કે એનો મતલબ થયો કે ટેકનિકલ હશે. લેબ ટેકની બાબતમાં ટેકનિકલ છે એ પૂછાશે. આખી પરીક્ષા 210 માર્કની થાય. હવે આમાં સિમ્પલ રીતે હું વાત કરું તો આમાં એગ્રીકલ્ચરની અંતર્ગત છે તો એગ્રી બાયોટેકનોલોજી, કેમેસ્ટ્રી છે, આ બધા લોકો અહીંયા એલિજિબલ ગણ્યા છે. તો આનો ટેકનિકલ સિલેબસ છે એ એના આધાર ઉપર હજી તો જાહેર નથી થયો, પણ એના આધારે શું હોઈ શકે છે તો એના ઉપર મેં અહીંયા કેટલાક ટોપિક્સ છે એ કાઢ્યા છે. બરાબર, એગ્રીકલ્ચર અને બાયોટેકનોલોજી છે એના ટોપિક્સ એ આવા હોઈ શકે છે. આમાં તમને સિલેબસમાં આવી જશે. હજી આનો ઓફિશિયલ સિલેબસ છે એ જાહેર કરશે, પણ આ રીતે થઈ શકે છે. માઇક્રોબાયોલોજી અને એગ્રી માઇક્રોબાયોલોજી છે, કેમેસ્ટ્રી અને બાયોલોજી, બાયોકેમેસ્ટ્રી છે, હોમ સાયન્સ અને ન્યુટ્રિશન છે, બરાબર, ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી છે. એવી રીતે આ બધા જે છે એ ટોપિક્સ ઉપર તમને પૂછી શકાય. તમે ટોપિક જે છે એને વિડીયોને પોઝ કરી સ્ક્રીનશોટ જે છે પણ તમે પાડી શકશો. તો આખો જે વસ્તુ છે એમાં ખાસ જોજો તો એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર બાયોટેકનોલોજી, એગ્રી માઇક્રોબાયોલોજી, માઇક્રોબાયોલોજી, કેમેસ્ટ્રી છે, બાયોકેમેસ્ટ્રી છે, હોમ સાયન્સ છે, ન્યુટ્રિશન છે, ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી છે, આ બધી વસ્તુ છે. અને આની અંદર તમારે જોવા જાવ તો શૈક્ષણિક રીતે તમે જોશો તો આટલી વસ્તુમાંથી જે કોમન સબ્જેક્ટ હશે, કોમન ટોપિક્સ જે જનરલી એના સિલેબસ 120 માર્કમાં આવશે, એના ટોપિક આવશે. પાર્ટ A ની અંદર 60 માર્ક, પાર્ટ B માં 150 માર્ક. આ રીતે 210 માર્કની પરીક્ષા. 3 કલાકનો સમય આખો પાર્ટ A અને પાર્ટ B બંને માટે 3 કલાકનો સમય છે તમને આપશે. રેડી? ફરી પાછું આ તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, આની ઉપર તમારે કામ કરવાનું છે. બરાબર છે. અને પાર્ટ A અને પાર્ટ B બંને અલગ અલગ આખું ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ હશે. એટલે હું તમને એમ કહું કે પાર્ટ A 60 માર્કનું છે તો 60 માર્કમાંથી ઓપન વાળા જે છે, બરાબર, 60 માર્કમાં ઓપન, SEBC અને EWS, ઓપન, SEBC અને EWS, તો એમણે આ 60 માર્કમાંથી એના 50% માર્ક જે છે એ લઈ આવવાના. કેટલા? 50% માર્ક લઈ આવવાના. બાકી જે છે અહીં બાકીના ને 40%. બરાબર,
એસસી, એસટી, એક્સ સર્વિસમેન, દિવ્યાંગો આ બધાએ 40% લઈ આવવાના. ઓકે, 150 માર્ક છે એમાંથી એ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે 50% વાળું, સેમ 50% માર્ક છે એ તમારે લઈ આવવાના જ, અને સાથે સાથે 40% માર્ક જે છે એ 40% માર્ક પણ લઈ આવવાના. કેને? તો કે ઈ અનામત વાળાને, એસસી, એસટી, દિવ્યાંગો, એક સર્વિસમેન. પણ ઓપન કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી અને ઈડબ્લ્યુએસ અને એસીબીસી એમણે 50% માર્ક લઈ આવવાના. આ રીતે ક્વોલિફાઈંગ થવું પડશે. અહીંયા બંને પેપરમાં તમારે ક્વોલિફાઈંગ થશો તો જ તમારું પેપર છે એને એના માર્ક મેરિટ માટે કન્સિડર કરવામાં આવશે. જો એક પણ પેપરમાં ક્વોલિફાઈંગ નહીં થાય એવું નહીં ચાલે. એટલીસ્ટ તમારે કેટલાક માર્ક જે છે એ તો તમારે લઈ આવવા જ ફરજિયાત પડશે. ક્લિયર? તો મેરિટ લિસ્ટ છે એ પાર્ટ એ અને પાર્ટ બી આ બે પરીક્ષાના આધારે એટલે કે બંને સેક્શનના આધારે બનશે. એટલે પાર્ટ એ ના માર્ક પ્લસ પાર્ટ બી ના માર્ક બંનેના આધારે 60 માર્ક પ્લસ 150 માર્ક એના આધારે એ બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એના આધારે જે છે એ બોલાવવામાં આવશે. ક્લિયર? તો આમાં મેરિટ જે છે ખાસ જરૂર રહેશે. હવે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયા એવું કહે છે કે OMR થી, બરાબર, અને અહીંયા ચોખ્ખું કહી દીધું CBRT, એટલે પોસિબિલિટી પૂરેપૂરી CBRT ના મૂળથી છે. હમણાં જ ટૂંક સમયની અંદર જે જુનિયર ક્લાર્કની પરીક્ષા થવા જઈ રહી છે તો જોઈશું આપણે કે એમાં કઈ રીતે જે આખી વસ્તુ થઈ છે એના આધાર ઉપરથી આપણને ખબર પડી જશે. પણ OMR કીધું છે એટલે CBRT, OMR અથવા કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ આ પદ્ધતિ લાગુ પડશે. બરાબર, OMR થી એટલે ઓફલાઈન પણ લઈ શકાય છે, ઓફલાઈન જે છે ઓફલાઈનમાં પણ આ પરીક્ષા એ લેવાઈ શકાય છે. એટલે આ બાબતનું આપણે એક ખાસ ધ્યાન રાખવું પડે. ક્લિયર? તો આવી રીતે છે. નેગેટિવ માર્કિંગ પણ આની અંદર હશે. 0.25 માર્ક્સ છે એ નેગેટિવ માર્કિંગ હશે. બરાબર, 0.25 માર્ક્સ. ઓકે, જો તમારે એક પણ તમારે ઓપ્શન જે છે એ છોડવો હોય, તમને ઓપ્શનનો આન્સર ન આવે તો તમારે ઈ કરી દેવાનો, નોટ એટેમ્પ્ટેડ ગણાય અને એના માર્ક તમારા ગણાય નહીં. ક્લિયર છે? એટલે આ રીતે જે છે નોટ એટેમ્પ્ટેડની વસ્તુઓ પણ આવશે. દોસ્તો, ફરી પાછું એક વખત રિપીટ કરીએ છીએ કે 25 ઓગસ્ટથી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે અને 20 સપ્ટેમ્બર સુધી 20 સપ્ટેમ્બર સુધી આના ફોર્મ એ ભરાશે. કોઈ પણ આ 4 જે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જઈ કરિયર જે છે એ કરિયરના સેક્શન ઉપર જઈ તમે સીધું ફોર્મ ભરી દેશો. એટલે ચારેય યુનિવર્સિટીમાંથી અલગ અલગ 4 વખત ફોર્મ ભરવા જવાની જરૂર નથી. એક જ વખત ફોર્મ ભરશો, ચારેયમાં ચાલશે. બરાબર, એક જ વખત ફોર્મ છે એ બધામાં ચાલશે. ક્લિયર છે? તો આ રીતે તમે ફોર્મ ભરી શકો છો. ઇવન તમને કોઈ પણ માહિતી જોઈએ છે, અમારી ખુદની હેલ્પલાઇન જે છે એ તમે આપી છે, એમાં કોલ કરીને માહિતી લઈ શકો છો. લેબ ટેકની અંદર જો તમે કોઈ પણ તૈયારી કેવી રીતે કરવી, શું કરવી, કયા આધારે કરવી, આ બધી માહિતીઓ તમને અમારી હેલ્પલાઇન નંબર ઉપરથી મળી જશે. તો હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને સમગ્ર માહિતી લઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરશો. અમારી ટેલિગ્રામ ચેનલ છે એની સાથે જોઈન થઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછા મળીશું તમને અમે નેક્સ્ટ સેશન અંતર્ગત. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.